નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં. ફતેપુરા કરોડિયા વિસ્તારના હરિજનવાસમાં બારે માસ ચોમાસા જેવી સ્થિતિ, સ્થાનિકો ત્રાહિમામ. દાહોદના ફતેપુરા તાલુકાના કરોડિયા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 હરિજનવાસમાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી અને લાપરવાહી સામે આવી છે. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો ભરાવો ગરકાવ થઈ ગયો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓ ઉપર ભરાયેલા ગંદા પાણીના કારણે શાળાએ જતા માસૂમ વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં તો પરિસ્થિતિ બદતર બને તેમ છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં 12 મહિના એટલે કે 12 માસ ચોમાસા જેવી સ્થિતિ સર્જાયેલી રહે છે. ગંદા પાણીના ભરાવના કારણે સમગ્ર વિસ્તારમાં માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર કામચલાઉ કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે. પંચાયતની આ પ્રકારની લોલીપોપ જેવી કામગીરીથી હવે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરીને બેઠા હોય તેમનું બેહદ મૌન પંચાયતની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. લોકો હવે આ પરિસ્થિતિથી કંટાળીને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોની આ આક્રોશભરી વિનંતી સત્તાધીશોના કાને અથડાશે ખરી? શું પંચાયત જાગીને કોઈ કાયમી નિકાલ લાવશે કે પછી પરિસ્થિતિ જૈસે થે વૈસે જ રહેશે? તે તો આવનારો સમય જ બતાવશે. જોતા રહો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. આ કરોડિયા પંચાયત વાળા કોઈ સામું દેખતા નથી ને અમારા પાણી ચોમાસું આવે એટલે આ પાણી ફૂલ ભરાયેલું જ રહે ને અમારા ઘરમાં કાયમી આ ભરાયેલું જ રહે ને 12 દિવસ પાણી ભરલું જ રહે ને કોઈ પાણી જવાનો નિકાલ નથી. જેથી આ સાહેબ અમારે ગમે તે કરીને આ નિકાલ કરી આલો. તમારી શું માંગ છે? કે અમારે આ નેપ કરી આલો કે કોઈ બી હિસાબે બલાઈ રોડે પાણી કાઢે કે નદીમાં જઈને પાણી કાઢે, પણ અમારે આ પાણીનો નિકાલ થવા જોઈએ. અમારા ઘરાને હતી ભરાઈ જાય છે. આ બાબતે તમે અગાઉ કોઈને રજૂઆત કરી હતી? પંચાયતમાં કરી, તાલુકામાં જઈને કરી, તોય કોઈ સામું નથી દેખતા. શું નામ તમારું? મારું નામ સુશીલાબેન રમેશભાઈ. ગ્રામ પંચાયતને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ અહીં રોડના ઉપર વારે ઘડીએ આ પાણી ભરાય છે ને પાણીની સમસ્યા છે. અમે વારે ઘડીએ અહીંથી નીકળવાનું થાય છે. અમે પરમ દિવસ હું અહીં પડી ગયો હતો, તો આ પાણીનો નિકાલ પંચાયતને મારી એટલી રજૂઆત છે કે આ પાણીનો નિકાલ કરો તમે. તમે આ બાબતે અગાઉ કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત તો બહુ કરી છે આ ફળિયાવાળાએ, પણ કોઈ રજૂઆત સાંભળતો નથી. અમને પાણીનો નિકાલ કરી આપો. બીજું અમારે કોઈ સરકારથી અમારે કોઈ પંચાયતથી અમારે કોઈ લેવા દેવા નથી, પણ આ પાણી નિકાલ કરી આલો ભાઈ. શું નામ તમારું? ચિંતુ ઘણી મજારી. અહીંથી સ્કૂલે જવું હોય તો અમને તકલીફ પડે છે, તો અમે ખાલી પંચાયતને એટલી જ નિવેદન કરીએ કે આ રોડનો અમારે નિકાલ કાઢો. અમે જ્યારે પણ અહીં સ્કૂલ જઈએ તો અમારા પૂરા કપડાં ખરાબ થાય, અમારું બેગ પણ ખરાબ થાય. અમારે સ્કૂલે જવામાં ઘણી તકલીફ થાય. અમે અહીંથી નીકળીએ તો અમારા કપડાં પણ પૂરા ખરાબ થાય છે. તો અમારે સરકારથી સમાજથી એટલી જ અમારી વિનંતી છે કે આ રોડનો અમારે નિકાલ કાઢો. શું નામ? સુનિલભાઈ વિષ્ણુભાઈ.